હાલો મિત્રો, હું છું તમારો વિજય મકવાણા. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ અત્યારમાં કોટડા. તો આ રહ્યું ઊંસા કોટડાનું મંદિર, ધ્યાનથી દર્શન કરી લો. રે ઘડીક આવું છું. કિલો લીધું. હાલો મિત્રો, તો જો આ દરિયો આવી ગયો છે અને હવે અમે અહીંયા બેઠા છીએ નાસ્તો કરવા. હા, આ નાસ્તો કરવાની તમે જગ્યા જોવો અમારી. હા, નાસ્તો કાઢી રહ્યા છે મારા મિત્રો. હા ભાઈ, હજી ફોટોગ્રાફી કરે છે. નાસ્તામાં શું છે ભાઈ? વેફર છે, ટેસ્ટી, બાદશાહ, મગદાળ, નાના કપ, સાડા ગાંઠિયા. હાલો મિત્રો, આ છે કોળિયાકની બાજુમાં રત્નેશ્વર દયાલ ગામ, અને એમાં રત્નેશ્વર મહાદેવનું મંદિર છે આગપાની અંદર. તો આપણે જઈશું દર્શન કરવા. આ અમારી આરે છે ઉદીપ મકવાણા, જેમ કે મારો ભાઈ. અને તમે આ ગુફા જોઈ શકો છો મિત્રો. હા, એક કબૂતર બેઠું છે અહીંયા. હા, આરામ કરો, આરામ કરો. ઓ બહુ વિશાળ જગ્યા છે જોવા જેખી. તમે કોટડા આવો તો આ જગ્યાએ આવવાનું ના ભૂલશો. મારે અહીંયા મહાદેવના દર્શન કરાવો બધાને. હર મહાદેવ. હા, તો આ છે રત્નેશ્વર મહાદેવ. હા, તો મિત્રો આપણે ગુફાની બહાર નીકળી રહ્યા છીએ અને દર્શન કરવાવાળા માણસો હજી આવે છે. દરિયો હાવ નજીક પહોંચી ગયો છે. હા, માણસો આખો દિવસ આવી રહ્યા છે અને દરિયો આવી રહ્યો છે નજીક. તો મિત્રો, આ છે અમારા દોસ્તારો. હા, તો મિત્રો આપણે ગુફાની બહાર નીકળી ગયા છીએ. હવે તો તમને બહારનો નજારો હું દેખાડું છું. હા, તો મિત્રો મારા દોસ્તારો આવી રહ્યા છે, જો કે મારા સાથીદારો, મારા ભાઈઓ. હાલે રાખ કાળજાના કટકા, હાલે રાખ. આવી જા. હા, તો મિત્રો આ છે એની આજુબાજુના પથ્થર અને જોવાલાયક સ્થળ છે. હા, તો મિત્રો હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે.
આજમાં એટલું જ તે. નવી અપડેટ હશે તો અમે તમને જરૂરથી જણાવશું. અને આ જગ્યાએ આવવાનું ભૂલશો નહીં. કોટડાથી 4 કિલોમીટર આઘું થાય છે અને દ્યાલ નામ છે ગામનું, દિયાલ. અને આ રત્નેશ્વર મહાદેવ કહેવાય છે. અને જેમ કે આ ગુફામાં બેઠેલા છે.